વિસ્તાર ગણાતા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આપઘાતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના કોલાકાજી ગામનો રહેવાસી 22 વર્ષીય યુવક કામની શોધમાં 4 મહિના પહેલા સુરત આવ્યો હતો। હાલમાં તે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહેતો હતો અને સ્થાનિક ઉદ્યોગોમાં નોકરી કરતો હતો। ઘટનાના દિવસે યુવક પોતાના મકાનમાં છતના પંખા સાથે સાડી બાંધીને ગળે ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો હતો। ઘરના અન્ય લોકો દ્વારા દરવાજો ખખડાવ્યો અને કોઈ જવાબ ન મળતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરીને ઘટના સ્થળે સચિન જીઆઈડીસી પોલીસ દોડી આવી હતી। મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો। પોલીસ મુજબ મૃતક યુવકની ઓળખાણ કોલાકાજી ગામના રહેવાસી તરીકે થઈ છે। યુવકને હાલના સમયમાં ઘરેલું કે નોકરી સંબંધિત તણાવ ધરાવતો હતો કે નહીં તે બાબતે વધુ તપાસ ચાલી રહી છે। ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી, જેનું મોતનું કારણ હજુ અકબંધ છે। પોલીસે તેના પરિવારજનોને જાણ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। યુવકના નોખી દુનિયામાં પગ મૂકવા આવ્યા બાદ આ પરિસ્થિતિએ પરિવારજનોને આપઘાતમાં મૂક્યા છે।